નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવાની ભરૂચ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી. ભરૂચના વોર્ડ નંબર 8 ના આલી કાછિયાવાડના રહીશોને મળે છે માત્ર તારીખ અને વાયદાઓ. રસ્તા, પાણી અને સફાઈની સુવિધાઓને લઈને રહીશોનો હલ્લાબોલ. વિપક્ષે લીધી મુલાકાત. પારભૂત બેરેજ યોજનાની સમય મર્યાદા પૂર્ણ થયાને 9 મહિના વીતી ગયા. હજી 1.5 વર્ષ જોવી પડશે રાહ. બેરેજ, ફ્લડ પ્રોટેક્શન, હાઇડ્રો મિકેનિકલ મળી હજી કુલ 63.47% બેરેજનું ₹2416 કરોડનું કામ પૂર્ણ થયું. ભરૂચના હાઈવે પર લુવારાથી ઝંગાર સુધી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. લુવારા પાસે ફ્લાયઓવરની કામગીરી વચ્ચે સર્વિસ રોડ પર અત્યંત મોટા ખાડાને કારણે સ્થિતિ વધુ કપરી બની. દહેજની શિવા ફાર્મા કેમ્પમાં રિએક્ટર બ્લાસ્ટમાં 2 મૃતકના પરિવારજનોને ₹60 લાખનું વળતર ચૂકવાયું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા તંત્રના પ્રયાસોથી કંપની પરિવારની જવાબદારી પણ સ્વીકારી. મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવાની ભરૂચ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી. મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવાની ભરૂચ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી. સરકાર તરફે હીરા જોટવા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવા સાથે પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરાયો હોવાની દલીલ કરાઈ હતી. હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. હીરા જોટવાના વકીલે જોટવા હાર્ટ પેશન્ટ હોવાની અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી. મનરેગા કૌભાંડમાં 10 થી વધુ આરોપીઓની ધરપકડ થઈ છે. હીરાભાઈ જોટવા તેમજ એમના દીકરાના પોતાના રહેણાંકના અને ફાર્મ હાઉસના મકાનમાંથી ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે કે તેમનું ડાયરેક્ટ કંટ્રોલ આ મનરેગાની યોજનાઓ પર હતો અને મોટા ભાગનું ફંડનું ગબન હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા, ડમી માણસો કરતા હતા અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફર્મમાંથી. અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ હીરાભાઈ જોટવા માટે કે એમને હાર્ટના પેશન્ટ છે, મેડિકલ ગ્રાઉન્ડ પર એમને બેલ આઉટ કરવામાં આવે. સરકાર તરફે પણ રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ એ બેલ એપ્લિકેશન. તમામ દલીલો રજૂ પુરાવા, પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન અરજી નામંજૂર કરી છે. ભરૂચના આલી કાછિયાવાડના નવા ફળિયામાં પાણી, રસ્તા અને સફાઈની અસુવિધાને લઈને વિપક્ષે મુલાકાત લીધી હતી. ભરૂચના વોર્ડ નંબર 8 આલી કાછિયાવાડ નવા ફળિયાના રહીશોએ સોમવારે પાલિકામાં વિપક્ષને તેઓની હાડમારી અંગે રજૂઆત કરી હતી. મંગળવારે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતે વિસ્તારની જાત મુલાકાત લીધી, જ્યાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રસ્તાના બેહાલ, સફાઈ કર્મીઓ અને ડોર ટુ ડોર વાહનો નહીં આવતા ગંદકીની ભરમારથી લોકો ત્રસ્ત બન્યા છે. વિપક્ષે પાલિકા અધિકારીઓ અને શાસકોનું ધ્યાન દોરી ત્વરિતે પાણીની સમસ્યાનો ઉકેલ થાય અને સાથે જ પ્રશ્નો હલ કરવા સ્થાનિકોને ખાતરી આપી હતી. આગામી 31 જુલાઈની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાવવા આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં વિસ્તારના રહીશોની પ્રાથમિક સુવિધા નહીં ઉપલબ્ધ કરાવાય તો તેઓને સાથે રાખી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. એમની માંગણીઓ છે, પથ્થર રોડ રસ્તાની માંગણીઓ, એની માટે પણ તાત્કાલિક અસરથી અને ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી કરીને આ વિસ્તારના અંદર રસ્તા નું કામ પૂર્ણ કરવું જોઈએ. અને કચરાની વ્યવસ્થા જે અહીંયા આવતી નથી, ડોર ટુ ડોરની ગાડી હોય કે સફાઈ કામદારો સફાઈ કરવાના હોય, સફાઈ કામદારો પણ આવતા નથી આ વિસ્તારના અંદર. એટલે તાત્કાલિક સેનેટરી જે તે વિભાગના અધિકારીઓએ આના ઉપર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરાવે અને રહીશોની જે સમસ્યા છે એનામાંથી એમને છુટકારો મેળવે. વાત કરી કે આવે છે પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈ ને, ત્યાં પલ્લુભાઈ એવું કે છે કે 28 તારીખે તમારે નંખાઈ જશે. પછી 28 થી થઈ, આજે 29, 30 થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી. અને પાણી તો એટલું ખરાબ આવે ને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી. જાણે કે હવે વાર લાગે પણ કેટલી વાર લાગે. ત્યાર પછી બ્લોક માટે બી અમે ગયેલા. બ્લોક માટે અમને તારીખ ઉપર તારીખ આપી છે. પહેલા 10 આપી છે, પછી 25 આપી છે, એ રીતે 15 તારીખ આપી છે. એ રીતે પાણીનો બી પ્રોબ્લેમ છે. પાણી બી એકદમ મોડું આવે છે અને દોડું આવે છે. પછી આ પબ્લિક ને શું કહેવાનું બોલો? રિપેરિંગ કામ કરી આપો. અમારા વેવાઈ ડીસી ટેલર પલ્લુભાઈ ને ફોન કર્યો, પલ્લુભાઈ આની ટાઈમ કાપી કાઢ્યો. આજે અમારે કરવું શું? વોટ લેવા આવે ત્યારે શું વાયદા કરે? હવે એટલે બધું કહેવાનું છે સાહેબ, કોઈ કરવા આવતું નથી. એક વખત વોટિંગ થઈ ગયો એટલે પિક્ચર પતી ગયું. તું સોજા મેં મારું એસા કામ હે.
તો સ્થાનિક રહીશોએ પણ નગરપાલિકા સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લા માટે અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજનાની ડેડલાઇન પૂર્ણ થયાને 9 મહિના વીતી ગયા છે, જેની સામે કામગીરી 63.47% જ પૂર્ણ થઈ છે. ભરૂચ જિલ્લાની પ્રજા 2 વર્ષ અગાઉનું નર્મદા નદીનું ઘોડાપૂર હજી ભૂલ્યું નથી. અંકલેશ્વરને તો નર્મદાના ઐતિહાસિક 2023ના ઘોડાપૂરે ચોમાસામાં તારાજ કરી દીધું હતું, ત્યારે હજી સંભવત પૂર સામે સંરક્ષણ મેળવવા માટે 2 થી 3 વર્ષની રાહ જોવી પડે તેવી શક્યતા રહેલી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરના કાંઠાના વિસ્તારોને નર્મદા નદીમાં આવતા ઘોડાપૂર અને ધોવાણથી રક્ષણ આપવા વડાપ્રધાનની મહત્વાકાંક્ષી ₹8,000 કરોડની ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી 15 ઓક્ટોબર 2020થી શરૂ કરાઈ હતી. ભાડભૂત બેરેજની 4 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઇન ગત ઓક્ટોબર 2024માં પૂર્ણ થઈ ગઈ છે. સમય મર્યાદા પર વધુ 9 મહિના પસાર થઈ ગયા છે. જો કે કોરોના કાળ, દર વર્ષે વરસાદી મોસમ અને પૂર તેમજ સંપાદન સહિત એક યા તો બીજા કારણોસર ભાડભૂત બેરેજની કામગીરી હજુ સુધી 63% જ પૂર્ણ થઈ છે. નર્મદા નદીમાં ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમથી પૂર દરમિયાન છોડાતા પાણીની રક્ષણ આપવા, દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવવા, મીઠા પાણીનું સરોવર રચવા, ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવી દરિયાને આગળ વધતો અટકાવવા આ અતિ મહત્વની યોજના છે. હજી સુધી અંકલેશ્વર તરફના કિનારે જમીન સંપાદનની કામગીરીના અંતરાયો દૂર થયા નથી. અંકલેશ્વર તરફ પૂર સંરક્ષણ પાળો બનાવવા માટે સંપાદન થયા બાદ 1.5 વર્ષે પણ પાળો પૂર્ણ કરવાનું આયોજન છે, જેને જોતા અંકલેશ્વર કિનારાના ખેડૂતો અને લોકોને હજી 2 થી 3 ચોમાસામાં નર્મદા નદીમાં સંભવિત પૂર સામે ખતરો રહેલો છે. હાલ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી 31મી મે સુધી કુલ 63.47% થઈ છે, જેમાં બેરેજનું સિવિલ વર્ક 59.16%, ફ્લડ પ્રોટેક્શન વર્ક 29.36%, હાઇડ્રો મિકેનિકલ વર્ક 10.43% થયું છે, જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, સ્કાડા અને કંટ્રોલ વર્ક 0.5% જ થયું છે. યોજનામાં નાણાકીય રીતે બેરેજનું બાંધકામ 2416.03 કરોડ પૂર્ણ થયું છે. સ્પેશિયલ રિપોર્ટ વિકી જોશી, ચેનલ નર્મદા. નબીપુર પાસે લુવારા ફ્લાયઓવરની કામગીરી વચ્ચે સર્વિસ રોડ અત્યંત બિસ્માર હોય ઝંગાર સુધી વાહનોની કતારો ખડકાઈ હતી. ભરૂચને હાઈવે ચોમાસામાં વપરાશ કરતા વાહન ચાલકો માટે પડકારજનક અને યાતનારૂપ બની રહે છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા અને સાંકડા નાળાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા માઝા મૂકે છે. મંગળવારે નબીપુરથી લુવારા ઝંગાર સુધી વડોદરાથી ભરૂચ તરફ આવતી લેનમાં વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ લુવારા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ સર્વિસ રોડ અત્યંત બિસ્માર અને ઠેર ઠેર ખાડાઓની ભરમારથી ભરેલો હોય છે, ત્યારે વાહન ચાલકોને પસાર થવું પડકારજનક બની રહે છે. જોતજોતામાં હાઈવે પર 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, જેમાં વાહન ચાલકોની તકલીફોનો પાર રહ્યો ન હતો. વાહન ચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આટલો ટોલ ટેક્સ ભરવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય છે. ભરૂચમાં સ્માર્ટ મીટરના વિરોધનો સિલસિલો યથાવત છે. લિંક રોડ પર પંડિત દીનદયાળ નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે. એટલું જ નહીં, અગાઉ પણ 4 થી 5 વખત જીઈબીના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલમાં પણ ઘણો વધારો નોંધાય છે. વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી, જો કે ઘટના સ્થળે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર MD ગોહિલે જણાવ્યું હતું કે સરકારના આદેશથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ઘણા લોકોને સ્માર્ટ મીટર અંગે ગેરસમજ ઊભી થઈ રહી છે, જેના પગલે આ વિવાદ સર્જાય છે. દહેજની શિવા ફાર્મા કેમ્પમાં રિએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 2 કામદારના પરિવારજનોને ₹60 લાખનું વળતર ચૂકવાયું. શિવા ફાર્મા કેમ્પના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં શનિવારે મધરાત્રે રિએક્ટર ફાટતા મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ અને પારડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારીના પ્રયાસોથી કંપનીએ મૃતકના પરિવારજનોને 60 લાખનું વળતર ચૂકવ્યું છે.
સાથે જ બાળકોના શિક્ષણ અને આરોગ્યની જવાબદારી પણ સ્વીકારી છે. આજે ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે અરુણસિંહ રણા, કંપનીના અધિકારીઓ, સિદ્ધાર્થ રાણાની ઉપસ્થિતિમાં ભોગ બનનાર કર્મચારીના પરિવારજનોને વળતરનો ચેક અર્પણ કરાયો હતો. આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે. એના માટે અમે શિવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી, સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે, યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી. અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે. અમારા માટે પૈસા અગત્યતા નથી, પણ કુદરતને જે ગમતું હોય છે તે થતું હોય છે. ત્યારે એમને શિવા ફાર્મામાંથી 60 લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું. માનનીય અરુણસિંહ રાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મકવાણા સાહેબ, એસડીએમ મૃણાલીબેન સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે. સમાધાનમાં અમે કંપની તરફથી 45 લાખ રૂપિયા એઝ ગ્રેસિયા અમાઉન્ટ નક્કી કરેલ છે. ત્યારબાદ અમે વર્કમેન કમ્પન્સેશન WC પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે 14 લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર 59 લાખની ઉપર જાય છે. અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સ કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. વાગરાના ધારાસભ્ય અને જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડેમીના પ્રમુખ અરુણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સેક્રેટરી અજય પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા. કોચ મિત્તલ ગોયલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પૂર્વે જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે 27 મેડલ હાંસલ કર્યા હતા. શાનદાર પ્રદર્શન કરનારા મુખ્ય ખેલાડીઓમાં શાનવી ગાયકવાડ 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની છે. ખુશી ચુડાસમા માત્ર 5 દિવસની જ પ્રેક્ટિસ કરી અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ધનવીર રાઠોડે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ, અદિતિ આનંદ સ્વરૂપે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ, હિના પટેલ અને આગમ આનંદે 1 ગોલ્ડ મેડલ અંકિત કર્યો છે. ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં 12 શૂટરો 12 મેડલ મેળવેલા છે. જિલ્લા કક્ષાએ 27 મેડલ મેળવેલા છે અને હજુ ને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુ ને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો. એ અંકલેશ્વર ઓએનજીસીમાં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો ધડાકો થયો છે. ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90 થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસિંહ રાજપૂતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. વર્ષ 2022 થી 2024માં વિરાટનગર ખાતે રહેતા ઓગસ્ટ હરદેવ પાંડેએ પોતે નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસીસ NISS કંપનીના મેનેજર તરીકે ખોટી ઓળખ આપી હતી. વ્યક્તિ દીઠ 2 થી 2.5 લાખ રૂપિયા લઈ ઓએનજીસી કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા. NISS કંપનીના બોગસ જોઈનિંગ લેટર અને આઈ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઈ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.4 કરોડ પડાવ્યા હતા. સાથે જ ઠાકોરભાઈ આહિર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના 2 લાખ લેખે આશરે 80 લઈ નોકરી નહીં લગાવવાની નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામસિંહ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલી દુકાનમાં થમ્સઅપની બોટલમાં ફૂગ કે લીલ નજરે પડતા દુકાનદારે ફૂડ એન્ડ ડ્રગ્સને જાણ કરી. અંકલેશ્વરના આંબોલી રોડ પર
ઝેનબ પાર્કમાં કરીમ બિરાણીના પરિજન 30 વર્ષથી દુકાન ચલાવે છે. થમ્સઅપની કાચની બોટલમાં ફૂગ કે લીલ જેવું દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. કોલ્ડ ડ્રિંક્સની બોટલમાં રહેલ અસામાન્ય કચરા અંગેની વિડીયો બનાવી તેઓએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી આપ્યો હતો, જેની તપાસ અર્થે એક ટીમ રવાના થઈ હતી. બીજી તરફ આ અંગેની જાણ એજન્સી ધારકને પણ કરાઈ હતી. જોકે તેઓ હજી સુધી દુકાને ફરક્યા ન હતા. દુકાનદારે કોલ્ડ ડ્રિંક્સની બોટલમાં રહેલી આ અશુદ્ધિ કાલ ઉઠીને કોઈ પીને બીમાર પડે તો જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. સાથે જ દુકાનને સીલ વાગી જવાનો ભય વ્યક્ત કરી તંત્ર તપાસ કરે તેવી માંગ કરી છે. અને હિમેશ એજન્સી પાસેથી હું આ માલ લઉં છું, એને પણ મેં વિડીયો મોકલાવેલો છે, પણ એને હજુ કોઈ રિસ્પોન્સ મને આપ્યો નથી એ વસ્તુ માટે. તો મારે નમ્ર વિનંતી છે ફૂડ એન્ડ ડ્રગ્સવાળાને કે આ આવીને સેમ્પલ ચેક કરે અને કાલ સવારે જો કોઈ વસ્તુ પીવે ને કોઈને કશું થઈ જાય તો પછી મને આ દુકાને સીલ મારવાના વારા આવી જાય. અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાડી પાસે જુગાર રમતા 6 આરોપીઓને 13,620ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર રૂરલ પીઆઈ H.G. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. નવાગામ કરારવેલ ગામે ખાડી પાસે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા 6 જુગારીઓ રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો સાથે ઝડપી લેવાયા હતા. ઝડપાયેલા જાવેદ ડાભી, યોગેશ વસાવા, સાદિક ચૌહાણ, ઇકબાલ ચૌહાણ, મનીષ પટેલ અને ટીના વસાવા સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચની નારાયણ વિદ્યાલયના ધોરણ 5 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયમાં ધોરણ 5 થી 12માં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં જ્વલંત સિદ્ધિ મેળવનારા છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરાયું. કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ વિભાગના ઉપસચિવ કિન્નરીબેન શાહ, નારાયણ આરોગ્ય ધામ તથા અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરના મુખ્ય ટ્રસ્ટી રાજેશ રાજગોર, જિલ્લા શિક્ષણ સમાહર્તા સ્વાતિબા રાઓલ, શાળાના પ્રમુખ જયંતિભાઈ પંચાલ, ચેરમેન હેમંત પ્રજાપતિ, ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉજ્જવળ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને શિલ્ડ તથા પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા હતા. આજરોજ નારાયણ વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓને સન્માનવાના કાર્યક્રમમાં આવવાનું થયું. બાળકો ખરેખર ખૂબ તેજસ્વી છે. શાળા અને શાળા પરિવારના લોકોએ બાળકો પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ છે. એ માટે શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું અને આ તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ તો વિદ્યાર્થી જીવનથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરીને મોટી સંખ્યામાં બાળકો સરકારી નોકરીઓ તરફ પોતાની કારકિર્દીનો વિચાર કરે એ માટે મારે ખાસ વિદ્યાર્થીઓને મળવું હતું. અને મારી પોતાની શાળા છે એટલે શાળા સાથે જોડાયેલા મારા ઘણા બધા સંસ્મરણો છે, એમને મારે યાદ કરવા હતા. ફરીવાર માનો ખોળો મળે તો કેવી અનુભૂતિ થાય એવી ઈચ્છાઓ અને એવી અનુભૂતિઓ સાથે હું આજે બાપુના આશ્રમમાં આવી છું. ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા છે નવા 76 શિક્ષકો, જેઓને નિમણૂક પત્ર વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવાયો. આ પ્રસંગે રાજ્ય શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ ભરૂચના પ્રમુખ પ્રવીણસિંહ રણા, ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મૈડા તેમજ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવાયા. શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું. કાર્યક્રમનું સંચાલન નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી દિવ્યેશ પરમારે કર્યું હતું. ભરૂચની રૂંગટા વિદ્યાભવનના કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા સન્માનિત કરાયા છે. રૂંગટા વિદ્યાભવનના કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલનું ચેન્જ મેકર ઓફ ધ યર 2025 તરીકે સન્માન કરાયું. સમારંભ 27 જુલાઈના રોજ નવી દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ઓફ ઇન્ડિયામાં યોજાયો. એજ્યુકેશનલ ટોક કાર્યક્રમમાં તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય ઉપર પ્રવચન આપ્યું. તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર સ્પીકર હતા, જેમણે સમગ્ર ભારત અને વિદેશથી આવેલા મુખ્ય ચેન્જ મેકર્સ, IAS, IPS, TEDx સ્પીકર્સ, ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદો સાથે મંચ શેર કર્યો. તેમનો લેખ એજ્યુકેશન ફોર ધ ફ્યુચર પણ મેગેઝિન બિયોન્ડ ધ ક્લાસરૂમ 2 અનટોલ્ડ સ્ટોરીઝમાં પ્રકાશિત થયો છે, જેને દુનિયાના અંદાજિત 2 કરોડથી વધુ લોકો વાંચશે. તેમણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત તમામ શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અર્પિત કર્યો છે. IAS, IPS, TEDx સ્પીકર, ઉદ્યોગ સાહસિક સાથે મંચ શેર કર્યું અને એડ્યુટોકમાં તેઓએ ફ્યુચર એજ્યુકેશન પર તેઓએ વાત કરી હતી. તથા આ સંસ્થાન દ્વારા પ્રકાશિત મેગેઝિન
બિયોન્ડ ધ ક્લાસરૂમ અનટોલ્ડ સ્ટોરીમાં તેઓનો લેખ ફ્યુચર એજ્યુકેશન પણ પ્રકાશિત થયેલ છે કે જે 2 લાખથી વધુ લોકો તેઓને વાંચશે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે એવોર્ડ તેઓને આપવામાં આવ્યો છે તે તેઓએ સંસ્કાર ભારતી ટ્રસ્ટની આધીન શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો છે. તેઓના યોગદાન બદલ સંસ્કાર ભારતી ટ્રસ્ટની તમામ શાળાઓ તેઓને અભિનંદન પાઠવે છે અને શુભેચ્છાઓ પાઠવે છે. ઝઘડિયાની વેલ્સપન કંપનીમાં કલરકામ કરતો યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ઝઘડિયા જીઆઈડીસીની વેલ્સપન કંપનીમાં કલરકામ કરતો વાલિયાના ગુંદિયા ગામનો 24 વર્ષીય રમિત કુમાર વસાવા સોમવારે બપોરે કંપનીમાં કલરકામ કરી રહ્યો હતો. દરમિયાન તેનો પગ લપસી જતા નીચે પ્લેટફોર્મ પર પટકાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રમિત કુમારને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન સાંજે મોત થયું હતું. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મારી રજૂઆત કોઈ સાંભળતું નથી, પત્ની બાળકો સાથે આપઘાત કરીશ તેવી ધમકી આપનારને પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન ઉપર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નંબર પર ફોન કરી એક શખ્સે પરિવાર સાથે આપઘાત કરવાની ધમકીઓ આપી હતી, જેના પગલે બી ડિવિઝન પોલીસે ત્વરિત એક્શનમાં આવી તપાસ હાથ ધરી શખ્સને ઝડપી પાડ્યો હતો. નીરાની સોસાયટીમાં રહેતો તોસીફ આદમ પટેલ દારૂના નશામાં કોલ કર્યાનું માલુમ પડતા ટીમે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવાની ભરૂચ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી. ભરૂચના વોર્ડ નંબર 8ના આલી કાછિયાવાડના રહીશોને મળે છે માત્ર તારીખ અને વાયદાઓ. રસ્તા, પાણી અને સફાઈની સુવિધાઓને લઈને રહીશોનો હલ્લાબોલ. વિપક્ષે લીધી મુલાકાત. પારભૂત બેરેજ યોજનાની સમય મર્યાદા પૂર્ણ થયાને 9 મહિના વીતી ગયા, હજી 1.5 વર્ષ જોવી પડશે રાહ. બેરેજ, ફ્લડ પ્રોટેક્શન, હાઇડ્રો મિકેનિકલ મળી હજી કુલ 63.47% બેરેજનું ₹2416 કરોડનું કામ પૂર્ણ થયું. ભરૂચના હાઈવે પર લુવારાથી ઝંગાર સુધી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. લુવારા પાસે ફ્લાયઓવરની કામગીરી વચ્ચે સર્વિસ રોડ પર અત્યંત મોટા ખાડાને કારણે સ્થિતિ વધુ કપરી બની. દહેજની શિવા ફાર્મા કેમ્પમાં રિએક્ટર બ્લાસ્ટમાં 2 મૃતકના પરિવારજનોને ₹60 લાખનું વળતર ચૂકવાયું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા તંત્રના પ્રયાસોથી કંપની પરિવારની જવાબદારી પણ સ્વીકારી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.